આજે જે ધારણા છે એના વિશે શું કહેવા માંગશો? આપના માધ્યમથી જણાવવાનું કે તારીખ 4/7/2025ના રોજ આપણે ખારવા ગામની જે છોકરી નીતાબેન કરીને છે એ ગુમ થઈ, ત્યારે એમના પરિવારજનોએ જ્યારે ગુમ નોંધાવેલી એના પછી એ લોકોને જાણવા મળેલ કે આ છોકરી આ વ્યક્તિ સાથે છે, ત્યારે પણ પોલીસને જાણ કરેલ। ત્યારે 16 તારીખના આ છોકરી અને છોકરો હાઈકોર્ટમાં જ્યારે પોતે પોતાની કાર્યવાહી કરવા માટે જ્યારે ડોક્યુમેન્ટ દસ્તાવેજો રજૂ કર્યા એના પછી આ હાઈકોર્ટે મને જાણવા મળેલ છે ત્યારે 28 તારીખના આ લોકોએ ને હાઈકોર્ટે મંજૂરી આપેલી છે। તો મારું કહેવાનું એટલું છે કે 16 તારીખથી 28 તારીખ સુધીનો જે વચ્ચેનો સમયગાળો છે એમાં જે કોઠારા પોલીસે શું કર્યું છે, કારણ કે સમય મળ્યો આ લોકોએ ગુમનો નોંધાવી છે અને સરકારનો અને આપણે બંધારણમાં નિયમ છે કે કદાચ કોઈ પણ ગુમનો થતી હોય તો કદાચ છોકરી હોય કે છોકરો હોય જ્યારે પરત મળતા હોય છે ત્યારે એમના પરિવાર સાથે એમની મુલાકાત કરાવવાની હોય છે, પરંતુ આમાં મને જ્યાં સુધી જાણવા મળેલ છે ત્યારે કોઈ પણ મોટું એક ષડયંત્ર રચવામાં આવેલ છે, આમાં કોઈ મોટા માથાઓનો પણ હાથ છે। તો આ બાબતે હું રેન્જ આઈજી સાહેબને તેમજ કચ્છના પશ્ચિમ કચ્છના એસપી સાહેબને વિનંતી સાથે માંગણી કરું છું કે આમાં પોલીસના કર્મચારીઓની પણ કોલ ડિટેલની તપાસ કરવામાં આવે, તેમજ કોઈ પણ રાજકીય મોટા માથાઓ હોય એની પણ તપાસ થાય કે આમાં ખરેખર કોણ આવું રંગ લાવી રહ્યું છે, આમાં રંગ ભરી રહ્યું છે। અને આવું કચ્છની દીકરીઓ સાથે, હું એમ નથી કહેતો અનુજાતિ સમાજની દીકરી, હું કચ્છની દરેક દીકરીઓ સાથે જ્યારે આવું થતું હોય છે, લવ જેહાદ હોય, પ્રેમ પ્રકરણ હોય, અન્ય બીજું કંઈ હોય, ત્યારે પોલીસની પણ જવાબદારી આવે છે કે આમાં તટસ્થ રીતે તપાસ થવી જોઈએ અને જે પણ પીડિત પરિવાર છે એમને ન્યાય મળવો જોઈએ। જો આ પીડિત પરિવારને તટસ્થ રીતે અને યોગ્ય ન્યાય નહીં મળે તો કદાચ એમનો પીડિત પરિવાર હજી પણ કોઈ પણ ઉગ્ર આંદોલન કરશે। એમની સાથે મારો તેમજ મારા સમર્થકો સાથે પૂરેપૂરો સાથ સહકાર રહેશે અને મારું સમર્થન રહેશે। હું આપના માધ્યમથી જાણ કરું છું। આપનો પરિચય? મારું નામ સીધું જગસિંહ ચંદુલાલ છે, ગામ ખારવા। આજે જે ધારણા છે એના વિશે શું કહેવા માંગશો? આજે જે ધારણા છે એના વિશે શું કહેશો? સાહેબ, મારી બેન છેલ્લા મહિનો દિવસથી લાપતા છે, 4/7ના સર। તો ત્યાર સર આપણે સમુદ્રાનો વિક્રમ મોહમ્મદ હુસૈન જે છોકરો એ લલચાવી ફસલાવીને સંજીવીઓ લઈ જાય છે અને ત્યાર પછી ત્યાંથી જઈને એમને મુંબઈમાં કોર્ટ મેરેજ કરેલા છે, જે મેરેજ એકદમ તદ્દન ખોટા છે, કારણ કે ખોટા દસ્તાવેજો ઊભા કરી ત્યાં મેરેજ કરેલી અને ત્યાર પછી અમે પોલીસ ફરિયાદ કરેલી તો પોલીસે અમને 20-25 દિવસ ગુમરાહ કર્યો કે તમારા છોકરીનું કોઈ લોકેશન મળતું નથી। તો ત્યાર પછી આપણે અમદાવાદમાં હાઈકોર્ટમાં છોકરા અને છોકરી અરજી કરી આપણે પોલીસ પ્રોટેક્શન માટે, તે લગભગ 8-10 દિવસ પહેલાં કરેલી અને ત્યાર 8-10 દિવસ પછી એમને અરજી મંજૂર થઈ અને એમને પોલીસ પ્રોટેક્શન મળેલું અને ત્યાર પછી આ નિવેદન માટે પોતે ભુજ આવેલા, ભુજ LCB ઓફિસમાં, પણ કોઈ પોલીસે અમને જાણ નથી કરી કે તમારી છોકરી આવી છે। 1 મહિનોથી અમારી છોકરી લાપતા છે, તો અમને ખબર તો હોવી જોઈએ કયા કારણોસર અમારી છોકરી ગઈ છે, એને ખોટા દબાણમાં કોઈ લલચાવી ફસલાવી એના કારણે લઈ ગયા છે। અમારી બસ દલાલની એક જ માંગ છે, અમારી છોકરી અમને પરત મળે, અમે એમને મોટું જે શું વાત હકીકત છે તો અમને કંઈ ખબર જ નથી, બરાબર? પોલીસ અમને અંધારામાં રાખીને આ બધું કરી રહી છે। અમારી એક જ માંગ છે, અમને અમારી છોકરી પાછી નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસશું, છેલ્લા શ્વાસ સુધી અમે ત્યાં સુધી અહીંયા ઊભા થશું નહીં।